દબાણો મૂકી ફક્ત ગરીબ પરિવારોના ઝૂંપડા તોડ્યા છે। અંજાર નગરપાલિકાને મામલતદાર સાહેબ પોલીસના મોટા કાફલા સાથે જૂની કોર્ટ પાસે વર્ષોથી રહેતા ગરીબ પરિવારોના ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા। વહીવટીતંત્રનું બુલડોઝર ફક્ત ગરીબ પરિવારોના આસિયાના ઉપર ચાલે છે, જ્યારે અંજારમાં મોટા ભાગે રાજકીય વખ ધરાવતા લોકોમાં દબાણો છે અને તેમને દૂર કરવા અનેકો વખત રજૂઆત કરવામાં આવી છે। સાથે અંજારની સાંગ નદી પર મોટા ભાગે દબાણ થઈ ગયું છે। સાથે અંજાર શહેરની ગૌચર જમીન પર પણ દબાણ થઈ ગયું છે, પરંતુ વહીવટીતંત્રને ફક્ત ગરીબ લોકોના ઝૂંપડાઓ દેખાઈ રહ્યા છે। હાલ ઠંડીના દિવસોમાં ગરીબ પરિવારના ઝૂંપડા તોડી બેઘર કરવામાં આવ્યા છે, જે માનવ અધિકારના વિરુદ્ધ છે। અંજાર નગરપાલિકા અને મામલતદાર સાહેબને એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાહનાણીએ રજૂઆત કરતા જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રી સાહેબ કહે છે કે કોઈ પરિવાર ખુલ્લા આસમાનમાં નહીં સૂવે, જેને અમલવારી કરી તાત્કાલિક ધોરણે બેઘર બનેલ પરિવારોને યોગ્ય જગ્યાએ રહેણાંક બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। ચાલુ નગરપાલિકાનો પ્રમુખ છે ને એનો બંગલો સરકારી જમીનમાં છે, આને ખબર છે, આને ખબર છે। 10 વખત 10 કોલોની ઉપયોગ કરો છો તમે બધા। અત્યારે સત્તાનો દુરુપયોગ એ થઈ રહ્યો છે। મારો એવો નિર્ણય છે કે મોટા માણસોનો દબાણ નથી હટતું। અમાય હાલે તમે તો ખોટા જ હાથ વખત સાથે જનહિત માટે બધેનો કાર્ય થયો છે। બાપના દીકરાને જ થતા અત્યારે કાયદો તમારો ગરીબ માટે છે। સત્તાનો દુરુપયોગ કરી એમએલએ મારા સગા ભાઈ છે એને કહું તમને કહું રહ્યો આપણે ભાઈ બિલકુલ મારી ગાડીમાં કાગળ ભર્યા છે, હચાવો તો તમને હાલે આમાં વચ્ચે એને મૂકી દેવાય, ઉપડાઈ દે તમે એમને કહી દો તમે। નગરપાલિકાની ગાડી છે, નગરપાલિકાની ગાડી લગાડો। કોઈ પણ અડચણ કરશે ગુનો દાખલ કરી પૂરી દેવામાં આવશે। હલો ફટાફટ કામ કરો, નગરપાલિકા કામ કરવા માંડો। મેં કોને સર તમારો માનતો નહીં કે ફટાફટ કામ કરો, ચાલો। બોલો બોલો।